આ 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને ત્યારે આજે અમે વાત કરીશું ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલા વલસાડના ઉમરગામ તાલુકાના ગોવાડા ગામની। આ ગામના એક જ ફળિયાના લોકોનો મતદાન અધિકાર અલગ અલગ લોકસભા બેઠક નહીં પરંતુ આખું રાજ્ય જ બદલાઈ જાય છે। આ ગામના એક જ ફળિયાના કેટલાક લોકો ગુજરાતની વલસાડ લોકસભા બેઠક ઉપર 7મી તારીખે મતદાન કરે છે તો તેમજ કેટલાક પાડોશીઓ ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરશે। ગુજરાતમાં આગામી 7મી તારીખે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે। અત્યારે આપણે વલસાડના છેવાડે આવેલા ઉમરગામ તાલુકાના ગોવાડા ગામમાં છે। આ ગામ એવું ભૌગોલિક વિશેષતાવાળું છે કે અહીંયા આગળ આ એક જ ફળિયામાંથી અડધા લોકો છે મહારાષ્ટ્રમાં વોટિંગ કરે છે અને અડધા લોકો છે ગુજરાતમાં વોટિંગ કરે છે। એક જ ફળિયું છે તેમ છતાં રાજ્ય પણ અલગ થઈ જાય છે અને જે લોકસભાની બેઠકો છે તે પણ અલગ થઈ જાય છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ મહારાષ્ટ્રનું ઝાઈ ગામ છે। અહીંયા આગળ આ ઘર છે મહારાષ્ટ્ર છે, પરંતુ હવે આપ જોઈ શકો છો અહીંયા જે સામે આ ઘર દેખાઈ રહ્યું છે આ ઘર છે એ ગુજરાતનું ઘર છે। એથી પણ વિશેષ એ વાત છે કે આ ગુજરાતના ઘરની પછી આ જે બીજું ઘર છે એ રહ્યું છે મહારાષ્ટ્રના અંદર આવે છે। અહીંયા આગળ ચૂંટણી વખતે છે જે સુવિધાઓ છે અને કઈ રીતની વહીવટી ગૂંચવણો ઊભી થાય છે એ અંગે અને મતદાન વખતે શું ગૂંચવણો થાય છે એ અંગે અહીંયાના કેટલાક સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરીશું। તમારી આજુબાજુના પડોશીઓ છે એ શેમાં વોટિંગ કરે છે? પડોશી લોકો અમુક લોકો મહારાષ્ટ્રમાં વોટિંગ કરે છે અને અમુક લોકો ગુજરાતમાં। એક જ શેરીમાં રહો, બાજુના હા, બાજુમાં રે। શું ગૂંચવણ શું ઊભી થાય એમ? ગૂંચવાન એમાં કંઈ નહીં મળે। હવે જે આવાસ યોજનાના હિસાબથી આવેલું હતું 89માં તે હિસાબથી અમુક ઘેર હતા એમાં ને અમુક એક્સ્ટ્રા પ્રોસેસ બી ગામવાળા એટલે જે ગવર્મેન્ટના રૂલના હિસાબથી આવેલું તો તે હિસાબથી બનાવેલું એમ તો બીજાને કંઈ પર્પઝમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ અમુક રાજકારણના લીધે લોકો પરપંચ કરે એમ। બાકી તો બીજું હવે લોકોના ગામવાળાને લોકોને મહારાષ્ટ્રવાળાને માંગણી રહે કે અમને ગ્રાઉન્ડ જોઈએ, બરાબર? તો તે લોકોના બી એક રીતે હવે અમે લોકો છે તે બધા જણા મળી જૂની લઈને રહીએ, પણ અમુક લોકોના લીધે છે ને આપણે કાંઈક કે પોલિટિક્સના લીધે છે ને અમુક વસ્તુમાં એમાં છે ને જોડાણ બી થાય ને ઘટાણ બી થાય। બાકી તો અહીંયા કંઈ પ્રોબ્લેમ નથી। આપનું નામ? સંતોષ પટેલ। સંતોષભાઈ, શું કહેશો અહીંયા આગળ જે લોકસભાની ચૂંટણીમાં જ્યારે મતદાન કરવાનો વખત આવે છે આખો દિવસ તો બધા સાથે હોય છે વર્ષના સામાન્ય દિવસોમાં, લાઇટ પાણી બધું એક જ જગ્યાએથી આવે છે, પરંતુ મતદાન આપવાનું થાય ત્યારે રાજ્ય પણ અલગ થઈ જાય છે અને બેઠકો પણ અલગ થઈ જાય છે। કઈ રીતે મતદાન થાય છે? જે ગુજરાતના વ્યક્તિ છે તે ગુજરાતમાં વોટિંગ કરે છે અને જે મહારાષ્ટ્રના વ્યક્તિ છે મહારાષ્ટ્રમાં વોટિંગ। શેરી તો એક જ ને? શહેરી તો એક જ કહેવાય। ગોવાડાનું આ નવીનગરી બોર્ડર લાસ્ટ કહેવાય। બાજુના ઘરવાળા પણ અલગ અલગ વોટિંગ કરે છે? હા, અલગ અલગ વોટિંગ કરે। કઈ રીતે એમ કે તમારા પડોશી હોય એમનું દાખલા તરીકે બાજુનું ઘર છે એમનું મહારાષ્ટ્રનું વોટિંગ છે, એ બીજા જે બાજુનું ઘર છે એ ગુજરાતનું છે। બંને ઘરમાં પાણી ક્યાં આપતી આવે? ગુજરાતનું। તો આ રીતે છે જે આવતા લોકસભાની ચૂંટણી છે 7મી તારીખે જે મતદાન થઈ રહ્યું છે મહારાષ્ટ્રના હદ પર આવેલું ગુજરાતનું આ છેવાડાનું ગોવાડા ગામ છે। આ નવી નગરી છે। અહીંયા જોઈ શકો છો આ એક જ શેરી છે, પરંતુ જે આ ઘર જોઈ રહ્યા છો આ ઘર છે મહારાષ્ટ્રમાં લાગે છે અને આ ઘરના જે સભ્યો છે એ મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક પર છે એ છે મતદાન કરે છે, જ્યારે આ જે ઘર જોઈ રહ્યા છો આ ઘર છે ગુજરાતના વલસાડ લોકસભા બેઠક પર અહીંયાના લોકો છે મતદાન કરે છે। આમ વલસાડના છેવાડે આવેલું અને ગુજરાતનું જોવા જઈએ તો મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા પહેલું ગામ એવું છે જ્યાં આગળ એક જ શેરીમાં રહેતા લોકોને લાઇટ પાણી અને અન્ય સુવિધાઓ ગુજરાત ગવર્મેન્ટ આપે છે, પરંતુ જ્યારે મત આપવાની વાત આવે છે ત્યારે એક જ ફળિયાના અમુક લોકોને છે ગુજરાતમાં મતદાન કરવાનું હોય છે અને અમુક લોકો છે મહારાષ્ટ્રમાં મતદાન કરે છે। આમ એક જ ફળિયાના લોકોમાં જે એક જ ફળિયાના લોકો છે, પરંતુ જ્યારે મતદાનની વાત આવે છે ત્યારે રાજ્ય પણ અલગ થઈ જાય છે અને લોકસભાની બેઠક પણ અલગ થઈ જાય છે। આમ આવતી 7મી તારીખે જ્યારે ગુજરાતમાં વોટિંગ થશે ત્યારે આ બંને એક જ ફળિયાના જે રહેતા જે પડોશીઓ છે અલગ અલગ મતદાન કરવા જશે।